આજે હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે ડિગ્રી ચોર ગોપાલ હોય કે કટકીબાજ ચેતર હોય, આ કે આમ આદમી પાર્ટીમાં કેજરીવાલના ગુલામ હોય, એ લોકો મને પત્રકાર સમજે છે. આજે હું ખુલીને કહેવા માંગુ છું કે હું પત્રકાર નથી, હું રાજકીય વિશ્લેષક છું. તમે કોઈ દિવસ મારા હાથમાં માઇક જોયા છો તો હું પત્રકાર કેવી રીતે? તો આજે હું આનો ખુલાસો કરી રહ્યા છું કે હું પત્રકાર નથી, હું રાજકીય વિશ્લેષક છું. અને આ ખુલાસા પછી જો દોસ્તો ડિગ્રી ચોર ગોપાલ અને ચેતરના ગુલામ અને દલાલો મને પત્રકારના રૂપમાં ઓળખે તો આની ગુલામી કહેવાય, અંધભક્તિ કહેવાય અને તે કમનસીબી કહેવાય. મિત્રો, સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગોપાલના સરમુખત્યારશાહી વ્યવહાર, પોતાના મળતિયાને ટિકિટ ગોપાલ દબાણ કરીને જે ઈસુદાનથી અપાવ્યા હતા, આના સુરત આમ આદમી પાર્ટીમાં પદાધિકારીઓ અને કાર્યકરો વચ્ચે અસંતોષ હતા. તે લોકો ઘેરમાં બેસી ગયા અને ગોપાલના આ સરમુખત્યારશાહી વ્યવહારના કારણે આમ આદમી પાર્ટીની સુરત મહાનગરપાલિકામાં કરારી હાર થયા છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભરા નમસ્કાર. મિત્રો, આજથી 2-3 દિવસ પહેલા આમ આદમી પાર્ટીમાં કેટલાક લોકો સુરતમાં કેમ હાર્યા છે આના ઉપર વિચાર મંથન કરી રહ્યા હતા અને સોશિયલ મીડિયામાં પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. તો એક રાજકીય વિશ્લેષક હોવાના કારણે હું પહેલાથી લોકોને કહું છું કે હું પત્રકાર નથી દોસ્તો, મારા હાથમાં માઇક નથી, હું રાજકીય વિશ્લેષક છું. અને જે આમ આદમી પાર્ટીમાં ગોપાલના ચમચા બેલચા મને પત્રકાર સમજે છે, તો જેના આકા ડિગ્રી ચોર છે આના ગુલામ કેવા હોઈ શકે છે? તો દોસ્તો, તો હું એક રાજકીય વિશ્લેષક હોવાના કારણે આજે હું એ વિશ્લેષણ કરીશું કે સુરતમાં જે આપ હાર્યા છે આમાં ડિગ્રી ચોર ગોપાલ કારણ છે, આ કે જનતા તો જ્ઞાતિવાદ નથી કરતા, પણ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓના જાતિવાદના કારણે હાર્યા છે, આ કે ઉત્તર ભારતીયોમાં અસંતોષ આમ આદમી પાર્ટી વિશે આ છે. તો હું મિત્રો પોતાના વિચાર પ્રસ્તુત કરવા પહેલા એક પંચ કહેવા માંગુ છું. આજે હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે ડિગ્રી ચોર ગોપાલ હોય કે કટકીબાજ ચેતર હોય, આ કે આમ આદમી પાર્ટીમાં કેજરીવાલના ગુલામ હોય, એ લોકો મને પત્રકાર સમજે છે. આજે હું
ખુલીને કહેવા માંગુ છું કે હું પત્રકાર નથી, હું રાજકીય વિશ્લેષક છું. તમે કોઈ દિવસ મારા હાથમાં માઇક જોયા છો તો હું પત્રકાર કેવી રીતે? તો આજે હું આનો ખુલાસો કરી રહ્યા છું કે હું પત્રકાર નથી, હું રાજકીય વિશ્લેષક છું. અને આ ખુલાસા પછી જો ગોપાલ દોસ્તો ડિગ્રી ચોર ગોપાલ અને ચૈતરના ગુલામ અને દલાલો મને પત્રકારના રૂપમાં ઓળખે તો આની ગુલામી કહેવાય, અંધભક્તિ કહેવાય અને તે કમનસીબી કહેવાય. હવે મિત્રો આગળ વધું છું. આના ઉપર હું ચર્ચા કરીશ, પણ एक पंच तो बनता है दोस्तों इसके ऊपर. तो हूँ आप पंच कहीं ना आगे बढ़ीशू. આજે હું ગુજરાતની જનતાને એ વિશ્લેષણ કરીને બતાવીશ કે સુરતમાં આમ આદમી પાર્ટીના જે કરારી હાર થયા છે આમાં ડિગ્રી ચોર ગોપાલના યોગદાન છે કે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ દ્વારા જે જાતિવાદના જહર સમાજમાં ઘોલવાના પ્રયાસ કર્યા હતા એના પ્રતિક્રિયા છે. આકી કે આમ આદમી પાર્ટીમાં જે ઉત્તર ભારતીયોને વસ્તી પ્રમાણે પ્રતિનિધિત્વ નહીં આપ્યા છે આ લોકો, ગુજરાતમાં રહેવાવાળા ઉત્તર ભારતીયો આના અસંતોષ છે. તો મિત્રો શરૂઆત કરીએ ગોપાલ. તો તમે હું આજે ગુજરાતની જનતાને એક ઉદાહરણ આપવા માંગુ છું. દાખલા, તમે ગોપાલને એક કહો કે જો ગોપાલમાં અવકાત હોય તો અમદાવાદ શહેરના કોઈ વિધાનસભાના બેઠક ઉપર ચૂંટણી લડીને દેખાવે, આ ચૂંટણી જીતીને દેખાવી દે. હું ચેલેન્જ આપું છું, 20,000 વોટ નહીં લાવી શકે. કેમ કે અમદાવાદ શહેરમાં રહેવાવાળા લોકો ડિગ્રી ચોરથી બધા બુદ્ધિશાળી છે. વિસાવદરની જનતા પણ બુદ્ધિશાળી છે. કેમ કે ત્યાંની જનતા ભાજપના વિરોધીને મત આપે છે અને પેટા ચૂંટણીમાં ગોપાલ એમને લાગ્યો, હવે નહીં લાગશે. પણ અમદાવાદમાં એટલા ભણેલા ગણેલા લોકો છે જે ગોપાલથી બધું ભણેલા છે. ગોપાલને મત કેમ આપે? લોકોને ખબર છે કે હું કેજરીવાલના ગુલામને મત આપી રહ્યા છું. તો જો દમ હોય ને ગોપાલમાં, અમદાવાદમાં ચૂંટણી લડીને દેખાવે, કચ્છમાં જઈને ચૂંટણી લડીને દેખાવે. ભાજપથી અસંતુષ્ટ જનતા ને એક વખત ગોપાલ ગુમરાહ કરીને ચૂંટણી જીત્યા છે. તો અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. મિત્રો, સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગોપાલના સરમુખત્યારશાહી વ્યવહાર, પોતાના મળતિયાને ટિકિટ ગોપાલ દબાણ કરીને જે ઈસુદાનથી અપાવ્યા હતા, આના સુરત આમ આદમી પાર્ટી
માં પદાધિકારીઓ અને કાર્યકરો વચ્ચે અસંતોષ હતા. તે લોકો ઘેરમાં બેસી ગયા અને ગોપાલના આ સરમુખત્યારશાહી વ્યવહારના કારણે આમ આદમી પાર્ટીની સુરત મહાનગરપાલિકામાં કરારી હાર થયા છે. મિત્રો, હવે બીજા જ્ઞાતિવાદ. હું પહેલા આ ક્લિયર કરી દઉં કે હું લોકશાહીમાં એ વિશ્વાસ કરું છું કે કોઈ વ્યક્તિને કોઈ જાતિના વિરોધ નહીં કરવા જોઈએ. બધા જાતિઓની ભૂમિકા છે અને જો તમે બધા જાતિઓને લઈને ચાલશો તો જ લોકશાહીમાં તમે સફળ થશો. તો હું જે કહી રહ્યા છું એમાં કોઈ જાતિના વિરોધ નથી. હું રાજકીય પરિસ્થિતિઓ ઉપર ચર્ચા કરી રહ્યા છું. તો તમે આને પંચ ઉપર એક વખત જુઓ. આમ આદમી પાર્ટી ના સુરત એકમમાં સુરત શહેરના અધ્યક્ષ, સુરત શહેરના મહિલા અધ્યક્ષ અને 60% ગોપાલના દબાણના કારણે એક જ જ્ઞાતિના લોકોને પદાધિકારી બનાવવામાં આવ્યા હતા. એનાથી એ જ્ઞાતિના લોકો પણ લોકશાહીના માન રાખીને આમ આદમી પાર્ટીને મત નહીં આપ્યા છે. ગોપાલ જે જ્ઞાતિને વધારે પદાધિકારી બનાવ્યા છે એ પદાધિકારીના જ્ઞાતિના લોકોને એ મહેસૂસ કર્યા છે કે આ તો જ્ઞાતિવાદના જહર ફેલાવી રહ્યા છે. આ લોકો વિરોધમાં મત કર્યા છે અને બીજી જ્ઞાતિના લોકો જેને પ્રતિનિધિત્વ નહીં મળ્યા છે આ લોકો પણ આમ આદમી પાર્ટીના વિરોધમાં મત આપ્યા છે. આના કારણે સુરતમાં આમ આદમી પાર્ટી હાર્યા છે. હવે મિત્રો ત્રીજા, હું તો ખુલીને કહું છું કે લોકશાહીના નારા છે જેની જેટલી બસ્તી ભારી એની એટલી હિસ્સેદારી. સુરતમાં ઉત્તર ભારતીયોની બસ્તી 30% છે. હું વિડીયો બનાવી ચૂક્યા છું. હું બધા પક્ષોથી કહી રહ્યા છું, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, જો તમે સુરતમાં 30% ઉત્તર ભારતીયોને પ્રતિનિધિત્વ નહીં આપશો, જો તમે અમદાવાદમાં 20% ઉત્તર ભારતીયોને પ્રતિનિધિત્વ નહીં આપશો તો ઉત્તર ભારતીયો તમે મત નહીં આપે. અને આ જ થયા છે આમ આદમી પાર્ટીથી. તો અહીંયા મિત્રો હું એક પંચ કહેવા માંગુ છું. લોકશાહીના એક સ્લોગન છે, જેની જેટલી બસ્તી ભારી એની એટલી હિસ્સેદારી. સુરતમાં ઉત્તર ભારતીયોની બસ્તી 30% છે અને આમ આદમી પાર્ટીમાં ગોપાલના સરમુખત્યારશાહી વ્યવહારના કારણે ઉત્તર ભારતીયોને ઉચિત પ્રતિનિધિત્વ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં નથી આવ્યા હતા. એના કારણે ઉત્તર ભારતીયો આમ આદમી પાર્ટીથી મુંહ ફેરીને ભાજપને મત આપ્યા છે. કેમ કે ભાજપ સુરત મહાનગરપાલિકામાં ચૂંટણી પછી પણ એક ઉત્તર ભારતીયોને દંડક બનાવ્યા છે.
તો ઉત્તર ભારતીયોમાં જે અસંતોષ હતા આમ આદમી પાર્ટી પ્રત્યે કે ના આને મત નહીં આપવાની, કેમ કે આ મને વસ્તી પ્રમાણે પ્રતિનિધિત્વ નહીં આપે છે, એના કારણે આમ આદમી પાર્ટી સુરતમાં હાર્યા છે. તો મિત્રો, હવે એક અંતિમ પંચ સાથે હું પોતાનું વક્તવ્ય પૂરું કરું છું કે જો આવી રીતે આમ આદમી પાર્ટી ચાલશે ને તો 2027માં પણ હારશે. અહીંયા તમે એક પંચ, જેવી રીતે સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડિગ્રી ચોર ગોપાલના સરમુખત્યારશાહી વ્યવહાર, ડિગ્રી ચોર ગોપાલ દ્વારા જાતિવાદના જહર ઘોલવાનો પ્રયાસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તર ભારતીયોને ઉચિત પ્રતિનિધિત્વ નહીં આપવામાં આવ્યા હતા, આ ત્રણ કારણે આમ આદમી પાર્ટી સુરતમાં હાર્યા છે. જો આમ આદમી પાર્ટી આ જ રસ્તા ઉપર ચાલવાનો પ્રયાસ કરશે તો 2027ના વિધાનસભાની ચૂંટણીમાં 3થી વધુ બેઠક નહીં જીતી શકશે, જેમાં એક ફરીથી કહું છું ચૈતર વસાવાના બેઠક છે કન્ફર્મ, એના સિવાય 2 બેઠક વધુમાં વધુ આમ આદમી પાર્ટી જીતી શકશે, એનાથી વધુ નહીં જીતી શકશે. હવે મિત્રો, पंच तो नहीं बनता है, परंतु हूँ एक गोपाल ने पंचना रूप में चैलेंज आपीने आगे बढ़ू छू. आजे हूँ डिग्री चोर फाका फौजदार केजरीवाल सामे 75 डिग्री नमवा वाला गोपाल ने ए चैलेंज आपू छू कि जो तमारा में तकात होय अने जो तू लोकप्रिय नेता होय तो हूँ तमे ए चैलेंज आपू छू कि तमे अहमदाबाद महानगरपालिका में कोईपण एक बैठक ऊपर जो चाले तो हूँ जे विधानसभा विस्तार में रहूँ छू एमना ऊपर साबरमती विधानसभा थी चूंटणी लड़ीने पोताना डिपोजिट बचावीने तमे देखाड़ी दे तो लोगों ने खबर पड़ी जैसे कि तू ज्ञातिवादी नेता छे, तू जातिना जहर घोली रह्या छे, तारा में कोई पण समाज होय कि गुजरात होय एमना आगळ ले जावा माटे कोई पण प्लानिंग अथवा दूरदृष्टि नथी. तो चालो मित्रों मळीए. जय हिंद, जय जय गरवी गुजरात. सूरत स्थानिक स्वराजनी चूंटणी में डिग्री चोर गोपालना सरमुखत्यारशाही व्यवहार, डिग्री चोर गोपाल द्वारा जातिवादना जहर घोलवानो प्रयास अने आम आदमी पार्टी द्वारा उत्तर भारतीयों उचित प्रतिनिधित्व नहीं आपवामां आव्या हता. आ 3 कारणे आम आदमी पार्टी सूरत में हार्या छे. जो आम आदमी पार्टी आज रस्ता ऊपर चलवानो प्रयास करशे तो 2027 विधानसभानी चूंटणी में 3 थी वधु बैठक नहीं जीती सकशे, जेमां एक फरीथी कहूँ छूँ चैतर वसावाना बैठक छे कन्फर्म, एना सिवाय 2 बैठक વધુમાં વધુ આમ આદમી પાર્ટી જીતી શકશે, એનાથી વધુ નહીં જીતી શકશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગોપાલના સરમુખત્યારશાહી વ્યવહાર, પોતાના મળતિયાને ટિકિટ ગોપાલ દબાણ કરીને જે ઈસુદાનથી અપાવ્યા હતા, આના सूरत आम आदमी पार्टी में पदाधिकारीओ अने कार्यकरो वच्चे असंतोष हता. ते लोको
ઘેરમાં બેસી ગયા અને ગોપાલના આ સરમુખત્યારશાહી વ્યવહારના કારણે આમ આદમી પાર્ટીની સુરત મહાનગરપાલિકામાં કરારી હાર થયા છે.